જગતની માલપા સાહેબ કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. તો કવિ એથી આગળ લખે કે માંડ્યા વગર કોઈને મળે નહીં ધન ચોરું ને ધર્મ. માંડ્યા વગર મળે નહીં ધન ચોરું ને ધર્મ, તમે હુનર કરો હજારે આખર વેળાએ આડા ફરે. ધન કહેતા જે કઈ સંપત્તિ સાહેબ તમારા નસીબમાં લખાણી હોય એટલી જ મળે. સોરું એટલે બાળ બચ્ચા જે વિધાતા એ ત્રિલોકના નાથે ને આપણા મઢની માલપા બેહનારી માં ભગવતી તમારા નસીબમાં લખ્યા એટલા જ મળે છે. એમાંય મારી ઉજેણના સોવટાની જેને દેવ કહેવાય છે, કોઈ જેને મારી કોયલા ડુંગરવાળી કે છે, એવા પરદુક ભંજન રાજા પરમાર વીર વિક્રમની ઈષ્ટદેવ માં ભગવતી ધારાળી હરસદી છે. એવી આ સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી તાલુકાનું સાહેબ આ બોરણા ગામ ને બોરણા ગામની માલપાઈ પણ આમાં ભગવતી પરમાર પરિવારનું આંગણું રૂડું ઉજળું કરીને મારી ભગવતી કોયલા ડુંગરવાળી માં હરસદી સાહેબ આ બેઠી છે. માં આજ 45 ઘરનો પરિવાર છે સાહેબ. એવા રોડા 45 ઘરનો માળો બાંધીને મારી ભગવતી હરસદી મારી જોરાળી જોગમાયા પરદુક ભંજન રાજા વિક્રમની દેવ બેઠી છે. આવડાયા પરમાર કુળની માલપા આવડા પરમાર કુળની માલપા પોતપોતાનો જે કામ ધંધો, કોઈને ખેતી વાડી, કોઈને નોકરી સાહેબ. દિવસ ઉગે મારી ભગવતીના જાપ જપી ધૂપ દીવા માળાયું કરી અને સાહેબ પોતપોતાના કામ ધંધે વ્યા જાય. પણ એમાં સાહેબ આજે આ નવરંગો માનવો છે ને એની માલપા એક માં ભગવતી હરસદીનો પ્રસંગ કેવો છે કે માં કેવી હોય છે. આ બોરણા ગામના ટીમારી માથે સાહેબ જગદીશભાઈ પરમાર અને એના ધર્મપત્ની સોનલબેન સાહેબ જીવત જાગત પાત્ર છે. અમુક આપણે પ્રસંગ આગળ જે વાતો કરી તો સાહેબ 5000 વર્ષ વીતી ગયા, 1000 વર્ષ વીતી ગયા, 100 વર્ષ વીતી ગયા હોય, પણ આ તો હજી કાલનો બની ગયેલો દાખલો છે કે માં કોને કહેવાય છે. જગદીશભાઈ અને સોનલબેન પોતાના નાના એવા પરિવારને લઈને બેઠા છે સાહેબ, જેના પરિવારની માલપા તો એકનો એક જેને દીકરો છે સાહેબ, કે દિવસ ઉગે ને એની સામે આંખ ઉગડે, સાંજ પડે ને એની સામે જોઈને આંખું બંધ થતી હોય. વાત કરતા વાર લાગે વાત કરતા વાર લાગે, સમયને દાદા વાર ન હોય. પણ આજ ગામની માલપા સાહેબ એમપી ની માલપાથી પોતે ખેત મજૂરીનું કામ કરવા આવેલા મજૂરને તેથી જગદીશભાઈ એટલું કીધું, ભાઈ મારી વાડીની માલપા એટલું કામ છે કે આટલું 5-15 દિનનું જે કઈ કામ હોય છે સાહેબ, એમપી ની માલપાથી પોતે પોતાના જીવન ગુજારા માટે એક આ પાપી પેટના ખાડાને ભરવા માટે એક મજૂર માણસો અહીં આવેલા છે. અને તેથી જગદીશભાઈ પોતાની ખેતીવાડીની માલપા 5-15 મહિનો જે કઈ કામ કર્યું છે સાહેબ, અને કામ પૂરું થતા જેનો હિસાબ થયો ને સાહેબ
હિસાબની માલપા કઈક થોડી જાજી રગજગ થઈ 5-25 રૂપિયાની માલપા જગદીશભાઈ ને ખબર નથી કે હવે આગળ મારી ઘટના કેવી બનવાની છે અને અમારા દિવસ કેવા ઉગવાના છે પણ એમપી ની માલપાથી જે કાંઈ આવેલા એ મજૂર ની આરે જે કાંઈ રગજગ થોડી જાજી હિસાબ કિતાબમાં થઈ એટલે ઓલો માણસ તો અહીંથી વિયો ગયો છે પણ કવિ કે મન મેલા જેના તન ઉજળા પછી આતમ ભાટ અનેક પંડ સ્વાર્થ ને પાલટે ઓલી કાગા વાતો કરો એમપી ની માલપા જઈ અને કોઈ એવા તાંત્રિક નો ભેટો જેને થયો ને એને એમ કીધું લીંબડી તાલુકાના બોરણા ગામની માલપા એક રાજપૂતના આંગણે મારે રગજગ થઈ છે અને મારો હિસાબ કિતાબ થોડો જાજો બાકી છે હે બાપ જોઈ રાજપૂતને ઝુકાવો હોય તો શું કરવું પડે અને તેથી સાહેબ મેલી વિદ્યાના એ તાંત્રિક માણસે એટલું કીધું હું તને જે કાંઈ વસ્તુ દઉં ને રાતના 12 વાગે એટલે ઠેઠ એમપી માં ઉભો રહીને અહીંથી બોરણા ગામનું નામ લઈ અને જેની આરે તારે રગજગ થઈ છે ને એનું નામ લઈને આમ કરીને અહીંથી આમ વેતી મેકી દે કાલનો દી ઉગે અને બોરણા ગામની માલપા જો મારી વિદ્યા નો પોગી જાય તો મારી વિદ્યા નો કહેવાય મેલા ઘેલા મંત્રનો ચાપ જપી અને સાહેબ નાની એવી પોટલી આપી કે એક રાતના 12 વાગે ને એટલે બોરણા ગામની સામે અહીંથી દિશા સામે ઉભો રહી અને જેની આરે તારે રગજગ થઈ છે ને એનું નામ લઈને અહીંથી આમ પોટલીનો ઘા કરી દે છે સાહેબ માણાને વાત કરીએ તો અત્યારે ગળે ઘૂંટડો નો ઉતરે આજે અત્યારે આ વિજ્ઞાન રેડ્યું ને સાહેબ આ વાત સાચી નો માને પણ આમાં બધા જીવત જાગત બેઠા છે સાહેબ આ ઘટનાને જોવામાં અને એમપી ની માલપાથી મેલા કારણનું મંત્ર જાપ જપી અને સાહેબ પોટલીનો ઘા કર્યો સાહેબ જે મેલું કારણ હતું ને સાહેબ ત્યાંથી આકાશ માર્ગે નીકળ્યો ક્યાં આવે આ બોરણા ગામની માલપા સાહેબ જ્યાં આપણે બેઠા છે આ ધરતીની દિવસ દિવસ ઉગ્યો સાહેબ માળાની માલપાથી પક્ષી ઉડવા માંડ્યા ગાયોના ડોકેથી ગાળા સૂક્યા અને જગદીશભાઈના ઘરે નિંદ્રાને આધીન જેટલા માણસો હતા ને એ નિંદરનો ત્યાગ કરીને માણસો આમ જાગ્યો હશે પણ જેનો હાથ ખોટનો દીકરો સાહેબ નામ જેનું ઇન્દ્રજીત છે ડેલીની માલપાથી આમ પેલો પગ બાયણાની માલપા મેક્યો ને પેલો પગ બાયણાની માલપા મેક્યો ને કારણે એને પગ નીકળ્યો ઇન્દ્રજીતે ડેલીની માલપા પહેલો પગ આમ મેક્યો સાહેબ જમણા પગની માલપાથી કારણે પરવેશ શરીરની માલપા કર્યો લાકડા જેવું લાકડું થઈ જાય છે લાકડા જેવું લાકડું થઈને ઓસરીની માલપા હુવાર્યા હોય ને મને ભુવાજી વાત કરતા હતા જમીનની માથેથી 3-3 ફૂટ કૂદે છે અને પછડાય સોનલબેન પોતાના ખોળાની માલપા લઈ અને પોતાના લાડક વાયા ને સાહેબ સોનલબેન પૂછે છે બાપ પણ કારણ છે ને સાહેબ દેવ દેરા હોય તો જવાબ આપે કારણ કઈ જવાબ ન આપે પોતાના 2-5 ઘરનો પરિવાર ભેગો થઈ ગયો સાહેબ આને હોસ્પિટલ લઈ જાવ કોઈ કે ભુવા પાસે લઈ જાવ કોઈ કે ફલાણા ભગત પાસે લઈ જાવ પણ ન્યા લઈ જાય ઈ માયલું કાઈ ન હોય ન્યાથી લઈને પાછા ઘરે આવે ને કે હતું ઈનું ઈ કારણ પાછું પ્રવેશ કરે હો
પોંસાની 5 આંગળી હોય પણ સાહેબ ટચલી આંગળીને દર્દ હોય ને તો આખા હાથને પીડા હોય. એમ તેથી પરમાર પરિવારની માલિકા સાહેબ દુઃખનો દાડો ઉગ્યો 1 દી 2 દી રાતે લઈ જાય, દિવસે લઈ જાય, સવારે લઈ જાય, સાંજે લઈ જાય. અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય, પણ સોરે બેહીન નો સિતરાય મારા સીતની વાતો શંકરા. સાહેબ ગાડીમાં નાખીને બજારની માલિપાથી લઈ જાય એટલે આખું ગામ જોઈ રહેશે. 3 દી 4 દી ચોથા દિવસની મેઘલી અંધારી રાત મળી એટલે બધાએ આશા મેકી દીધી કે હવે આ જગદીશભાઈ નો દીકરો જીવે નહીં છે. ક્યાં જાઓ, કોને કહો? પોતાની જન્મ દેનારી જનેતા સાહેબ રોઈ રોઈને ગાંડા તોર થઈ ગયેલા, પોતાનો બાપ રોવે. પણ ત્યાં સુધી મારી દેવને કોઈ ટકોરો ન કર્યો સાહેબ. માણાને પીડા હોય ને એટલે માણા ગમે એનો આશરો લઈ જાય. એ ડૂબતો માણા એક તણખલું પકડે સાહેબ. પણ તેથી મારી પરમાર પરિવારની કાળી નાંગણી મારી હર્ષદીને કઈક વાત રાખવી છે સાહેબ. તેથી જે માતાજીનું બાનું જેની માથે છે અશોકસિંહ રૂપે મુનાભાઈ, પોતાની વાડીએ સાહેબ બપોરના ટાઈમે પોતે ટિફિન ખોલી અને બપોરા કરવા માટે બેઠા છે. હાથની માલમાં એક આમ રોટલાનું બટકું ભાંગીને મોઢાની માલમાં મેકવા જાય ને કા મારી ભગવતી હર્ષદી એને કઈ સંકેત કર્યો હોય છે સાહેબ. પેલો કોળિયો આમ હોઠે અડે નો અડે અનાજનો તિરસ્કાર કરીને ટિફિનનો ઘા કરી દીધો. અને એના આત્માની માલિપા એક મારી હર્ષદી દેવના નામની જ્યોત પ્રગટ થઈ ગઈ. માં એ મારી પરમારની દેવ, માડી દુનિયાના વૈદ ડોક્ટર હાકમ ભુવાન ભક્તો બધાય થાકી ગયા. પણ મારી જાજી નહીં, અમારી નહીં, પણ બોરણા ગામના ટીમે અમારા પરમાર પરિવારના કોઈ 71 પેઢીના વડવાની કાંઈ કમાણી તારી પેડલીએ પડી હોય ને માં, મારી તને જાજો તો નથી કહેતો, પણ હવે બાળકને સારું ન થાય ને ત્યાં સુધી અંજળનો ત્યાગ કરી દઉં છું એમ કરીને ટિફિનનો ઘા કરી દીધો છે. સંધ્યા ટાણું થયું, જેનું બાનું છે સાહેબ. પણ પછી એક જ સુરતા લાગી ગઈ. મનની માલિપા ઓરતો કરે અશોકસિંહ કે હું દુબળો છું ને, હું દુબળો છું, પણ મારા પરમારના મઠમાં બેઠેલી મારી હર્ષદી દુબળી નથી. હરામ કરી જાતી નહીં દેવી. એ મારી ક્યાં ગઈ મારા વડવાની કમાણી, મારી હર્ષદી ક્યાં ગઈ? મારી તારી પાસે બીજું તો કઈ ધન દોલત નથી માંગતો, પણ સાહેબ મારી ભગવતી હર્ષદીને વાત રાખવી છે ને સાહેબ. સંધ્યા ટાણું થયું છે ને એક બાજુ આજ ગામના રામજી મંદિરના મહંત કરસનદાસ બાપુ સાહેબ બાળકની ખબર પૂછવા આવ્યા. એક બાજુ પરિવાર ફરતા બાળકને વીંટોળીને બેઠું છે. અને તેથી કરસનદાસ બાપુ મહંત મહારાજે આવીને એટલું કીધું, ભાઈ
દુનિયાની માલિપા મેં વાત સાંભળી છે કે દુનિયાની માલિપા જેના આંગણે દેવના મંડાણા હોય ને એને કોઈ જગ્યાએ લઈ જઈને એને રખડવાની જરૂર ન હોય બાપ. અને તેથી અશોકસિંહ સામે નજર કરીને એટલું કીધું કે એ ભુવા કાતો તું દુબળો ને કાતો તારી દેવ દુબળી હોય બાપ. પૂછ ભુવા તારી દેવને પૂછો બાપ આજ જેના કળની માલિપા જો એક મારી કોયલા ડુંગર વાળી પરદુખ ભંજન રાજાની દેવ હર્ષદી જેવી દેવ બેઠી હોય. હુવા જો તમારું ભજન હાસુ હોય ને તમારા વડવાની કમાણી જો આ પેડલીએ કાઈ પડી હોય ને બાપ તો આજ તમારી દેવને પૂછો નકર આ બાળક જીવશે નહીં ભાઈ. હે અને સાહેબ બાળક જેના ખોળિયાની માલિપા ઓલો પરવેશ આવે એટલે જેના ઘરે એક દીકરો એનું નામ દે કે આજ આને લઈને વ્યુ જાવ, કાલ આને લઈને વ્યુ જાવ, પ્રમદી ઓલાને લઈને વહી જાવ. હા હા અને તેથી એક રામજી મંદિરના મહંત કરચનદાસ બાપુના મોઢાની માલિપાથી શબ્દ સૂચન અશોકસિંહના હૃદયની માલિપા વાગ્યા. હૃદયની માલિપા વાગ્યા. હે ભુવા કાતો તારી કમાણી ખૂટી ગઈ, કાતો તારી માતા હર્ષદી વિજયની વાટે વહી ગઈ હોય ભાઈ. સાહેબ મહંતના મોઢાની માલિપાથી આટલો શબ્દ સૂચ્યો અને અશોકસિંહના શેસ્ત્ર રૂમાળા બેઠા થયા અને મારી કોયલા ડુંગર વાળી ગાંડી હર્ષદી આવી હોવા. આજુ એક પરમાર પરિવારની માતા હર્ષદી કોયલા ડુંગર વાળી બોલું છું બાપ. માગો મારી વસ્તી. આજ મારી વસ્તી માગે ને જો પૂરું ન કરી દઉં તો જગતની માલિપા મને હર્ષદીને કોઈ તાજબ ન કરશો. એક બાજુ ભુવાના મોઢાની માલિપાથી ખમાય એવો શબ્દ નીકળ્યો ને એક બાજુ દીકરાના અંગની માલિપા કારણ આવ્યું સાહેબ. અને તેથી સાહેબ 2000 નહીં પણ 35-40 માળાના ટોળાની વચ્ચે તેથી ખાડ દાંત કાઢીને કારણ એટલું બોલ્યું ભુવા તો તારી હર્ષદીનો હાથ મને આડો આવે છે, નહીતર આને કેદું નું લઈને અહીંથી વ્યુ ગયું હોય. તેથી આવડાયા ભુવાના મોઢાની માલિપા તેથી આ ભુવાના મોઢાની માલિપાથી એટલો શબ્દ નીકળ્યો કે જગતની માલિપા તું જે હોય પણ મને હર્ષદી રીતે જોઈ છે. અને જો તારે મને હર્ષદીને જોવી હોય ને અને તેથી સાહેબ અશોકસિંહે જમણો પંજો આમ કરીને એટલું કીધું કે લે હવે આમાં તને કોણ દેખાય છે. અને તેથી દીકરાના આંગળી માલિપા જે કારણ હતું ને એને એટલું કીધું કે તારી હેથેળીમાં ભુવા મને તારી હર્ષદી દેખાય કે ભુવા તારી હથેળીની માલિપા મને કોયલા ડુંગર વાળી હર્ષદી દેખાય છે. અને તેથી આ ભુવાએ એટલું કીધું જો મારી હર્ષદી દેખાતી હોય ને તો મારી હર્ષદી કહે છે કે આ દીકરાના ખોળિયાની માલિપા અત્યારે નીકળી જાવ, નીકળ. અને સાહેબ દીકરાના ખોળિયાની માલિપાથી દેવનો હુકમ છૂટ્યો ને કારણ નીકળ્યું સાહેબ.
તેથી દીકરે ખાડખડ દાંત કાઢીને એટલું કીધું કે જો આ મારી બાજુમાં રાક્ષસ બેઠો ને આ મને લેવા આવ્યો છે. પણ તેથી મારી પરમાર પરિવારની કાળી નાગણી મારી રાજા વિક્રમની દેવી એટલું બોલી કે જા બાપ, જો આ તારા ખોળિયાની માલપાથી અત્યારે બહાર કાઢ્યો ને, હવે જીવ ત્યાં સુધી જો 71 પેઢીમાં અને કોઈના ખોળિયામાં જવા દઉં ને, એ તો હું પરમારની દેવ. સાહેબી દીકરાના ખોળિયાની માલપાથી કારણ આમ બહાર નીકળ્યું ને સાહેબ. હા હા સાહેબ, આ દીકરો છે જેને મારી હર્ષદી દેવે જીવતદાન આપ્યું છે સાહેબ. હા હા, જેના ખોળિયાની માલપાથી સાહેબ આમ કારણ નીકળી ગયું ને, તેથી મારી જે હથેળીની માલપા હર્ષદી દેખાડી હતી જમણા હાથની આંગળીનો આમ લીટો મારી અને તેથી કારણને મારી હર્ષદીએ કીધું કે મારી લક્ષ્મણ રેખા છે. હવે તું નહીં, તારી જેવા 70 કારણ આવે અને જો મારો લીટો ઓળખવા દઉં તો પરમારની દેવ ન હોય. તેથી જે કારણ હતું ને, કારણે અશોકસિંહ ભુવાને એટલું કીધું કે ભુવા, આજ તારી દેવ હર્ષદીની જો કદાચ લક્ષ્મણ રેખા ટળાઈ ગઈ તો હવે આવું નહીં, પણ મને મારું ખાતું. અને તેથી આ ભુવાએ કીધું કે તારું જે થાતું છે ખાતું આપી દઈશ. કે ભુવા અત્યારે નહીં તો રાતના 12-1 નો સમય થયો, જેવા ટેમે મને એમપી ની માલપાથી આવી મેકલ્યું ને, એવા ટેમે ગામના સીમાડે આવી અને એમપી સામે મને હાકી મેક અને જિંદગીની માલપા જો બોરના ગામની સામે નજર કરું ને, એ તો